વાત કરી કે ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજે આપેલું કે આખું માધ્યમ એટલું ઉત્તમ છે કે જો આના ઉપર આપણે પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે જો પ્રયત્ન કર્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ ઘર સભા પર મળે. આ પ્રમુખ સ્વામી મહારાજે આપેલી ઘર સભા બીજા પોતાની રીતે ઊભી કરેલી એની વાત નથી કરતા. તો પ્રમુખ સ્વામી મહારાજે જે ઘર સભાની વાત કરી છે તો એ ઘર સભાથી કરવાનું શું છે? તો સ્વામીએ બે રીત શીખવાડ્યા. એકબીજાને સમજવાની કોશિશ કરે અને બીજી રીત સ્વામી શીખવાડી મોટું મન રાખે. આ કરવાનું છે. સ્વામી આપેલો ક્રમ યથાર્થ છે તેમ છતાં પણ આપણને સરળતાથી સમજાય એટલે આપણે ત્રીજી વાત પહેલા કરીએ છીએ. એકબીજાને સમજવાની કોશિશ કરો. સ્વામી શું વાત કરી છે? એકને સમજે ને બીજાને સમજે. આ બે વાત. એકને સમજવાના અને બીજાને સમજવાના. એકબીજાને સમજવાની કોશિશ એટલે હું શું સમજુ છું કે હું બીજાને બરાબર સમજુ. એ પણ બરાબર છે. પણ સત્પુરુષના વાક્યમાં ઊંડા ઉતરીએ તો એનું રહસ્ય પકડાય છે. તો એક પેલા સમજે. એક કોને સમજે? એક પોતાને સમજે. ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની લગભગ 60મી વાત. સ્વામી કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય. જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ જોવાનો હોય તો સ્વામી કે કાંઈ કસર નથી. આ સ્વામી જે વાત કરી છે એ ખરેખર પેલા પોતે જ સમજવાનું. એક પોતાને સમજે. પૂજ્ય મહાન સ્વામી મહારાજે આ વખતે અમને બધાને દ્રઢ કરાવ્યું કે પ્રગતિ આપણી નથી થઈ શકતી એના મૂળમાં શું છે? તો સ્વામી કે જે કંઈ કરીએ છીએ પોતા માટે નથી કરતા. હું એટલી બધી અત્યારે 1.5 કલાક વાત કરીશ પણ તમને કરીશ. બાજુ હું શું કરું છું એ મારે પ્રશ્ન છે. પોતા માટે નથી કરતા. તો એક પોતે પોતાને સમજે. એક એકને સમજે. એક એકને સમજે તો કેટલું કામ થાય. આપણા સંપ્રદાયમાં પવિત્રાનંદ સ્વામીનો દાખલો છે. પવિત્રાનંદ સ્વામી વડતાલ સંસ્થાની અંદર રઘુવીરજી મહારાજના સમયમાં એટલું મોટું સ્થાન લીધેલું ને કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા રઘુવીરજી મહારાજને એમને પૂછવું પડે. એટલે એનો અર્થ એવો થયો કે સંસ્થાના સંચાલક જેવા પવિત્રાનંદ સ્વામી બની ગયા. આવા સરસ. અને એ પવિત્રાનંદ સ્વામી એ પોતે બધા સંતો ને બધાને કે વડતાલથી આણંદમાં કંઈક સમય જેવું આયોજન હતું કે કોઈ ગરીબ વખતે કંઈક ઉત્સવ જેવું ગોઠવેલું. એટલે બધા મોટેરા સંતો રઘુવીરજી મહારાજને બધા ત્યાં ગયેલા. અને બધા ત્યાં ગયેલા અને એ વખતે સંધ્યા આરતી થઈ ને સંધ્યા આરતી પછી આપણે ધૂન જે આપણે રોજ બોલીએ છીએ રામકૃષ્ણ ગોવિંદ એની અંદર પહેલા છેલ્લે રામકૃષ્ણ ગોવિંદ ધૂનમાં છેલ્લે પહેલા એ બોલાતું હતું કે નરનારાયણ સ્વામી લક્ષ્મીનારાયણ નરનારાયણ લક્ષ્મીનારાયણ નરનારાયણ લક્ષ્મીનારાયણ. આ પ્રણાલિકા છે. આ પ્રણાલિકા હતી તો વડતાલના સંતોને નરનારાયણ દેશ સાથે અંદરથી સ્પર્ધા અને ઈર્ષ્યા. નાના સંતો ભેગા થયા હશે. બધાએ અંદર નક્કી કર્યું કે આપણે શું કામ નરનારાયણ દેવનું નામ લેવું. એટલે કે આપણે એક કામ નક્કી કરવું. આપણે કોઈનું બોલવાનું નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો બધા. પવિત્રાનંદ સ્વામીની પ્રકૃતિ એવી કે પ્રણાલિકાના આગ્રહી. પ્રણાલિકા કોઈ પણ ટૂંકવી ના જોઈએ. આ એના મનનો એની પોતાની પ્રકૃતિ, એનો સ્વભાવ. એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરે. સંધ્યા આરતી થઈ, ધૂન બોલાણી, એ બધા નાના બધા મંડી પડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નામની ઓલી પ્રણાલિકાનો આગ્રહ. નરનારાયણ લક્ષ્મીનારાયણ નરનારાયણ લક્ષ્મીનારાયણ. હવે એક જ આરતી બોલાતી હોય, એક જય સદગુરુ સ્વામી બોલે ને એક જય સ્વામિનારાયણ બોલે, કેવો પ્રશ્ન થાય? એવો પ્રશ્ન અહીંયા થયો.
પવિત્રાનંદ સ્વામી અકરાઈ ગયા. એટલે નાના સંતોને થોડું ગુસ્સામાં આવીને ઠપકો આપ્યો જાહેરમાં. એમાં એક નાના સંત હતા અક્ષર પુરુષ નામે. હવે એને શું વિચાર આવ્યો, એવું બોલ્યા કે ઊંટ મરવાનું થાય ને તો મારવાડ ભણી મોં રાખે. એને કઈ બીજું કશું નહોતું કહ્યું. પવિત્રાનંદ સ્વામીની પ્રકૃતિ જેવી તેનું અંગ જેવું બધા શબ્દ પોતા પર લઈ લીધું ઊંટ. પણ કહેવાનો ભાવ એવો હતો કે પવિત્રાનંદ સ્વામી મૂળ અમદાવાદ દેશમાં, એમનો જન્મ અમદાવાદ દેશમાં થયો. એટલે હજી એમને નરનારાયણ દેશનું મહત્વ તૂટતું નથી. અને પવિત્રાનંદ સ્વામી વધારે અકળાઈ ગયા. પણ એ વખતે આચાર્ય રઘુજી મહારાજ હાજર હતા, બધા પરમહંસોએ, બધા સદગુરુ હાજર હતા. કોઈએ ન અક્ષર પુરુષને કઈ કહ્યું કે નહીં બીજા સંતોને કોઈને કહ્યું. અને આનો ધક્કો લાગ્યો પવિત્રાનંદ સ્વામી. અને એવો ધક્કો લાગ્યો કારણ કે એને લાગ્યું જાહેરમાં મારો અપમાન. તેને તાવ આવી ગયો, સાયકિક તાવ. રોગ બધા માનસિક જ હોય છે. અત્યારે એલોપેથી સાયન્સે જાહેર કર્યું છે કે 80% રોગ માનસિક છે, 20% ખરેખર છે. ધરતીકંપ આવ્યો આપણા ગુજરાતમાં, ત્યારે અમદાવાદમાં એક ભાઈને કેડ દુખતી હતી, 3જા માળે રહેતા હતા. ઘરમાં આખો દિવસ પથારીમાં સૂઈ જ રહે, એનું જમવાનું પથારી આગળ જ આપવાનું. ખાલી દેહની ક્રિયા પૂરવા ઊભા થાય. એમાં ધરતીકંપમાં બંગલો હલ્યો, કોઈ કોઈની રાહ જુએ, એ બધા કૂદી કૂદી નીચે ભાગ્યા. એ ભાઈએ દોડ્યા, નીચે આવી ગયા. નીચે આવીને મકાન જોઈને આશ્ચર્ય થઈ ગયું કે હું કેવી રીતે ઉતર્યો. મને ઘેર દુખતી હતી. 80% રોગ મનના છે, 20% હાથા છે. તો પવિત્રાનંદ સ્વામી સાયકિક પેશન્ટ થઈ ગયા. જતા રહ્યા, એટલું અપમાન લાગ્યું ને જતા રહ્યા. વડતાલ પાછા. જ્યારે જ્યારે પરિવારમાં આવો કોઈ પ્રશ્ન થાય છે કે સત્સંગ મંડળમાં થાય છે, ત્યારે ત્યારે મારું મન શું કરે છે? મારું મન હું ક્યાં સાચો છું ને એ ઠેરવા પ્રયત્ન કરે છે. ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન, તો દાખલા તરીકે પાર્કિંગમાં આપણે ક્યાંક પાર્ક કરવા ગાડી લઈ જતા હોઈએ અને સ્વયંસેવક રોકે અને ઝઘડો થાય. એ જે કે 2 મિનિટ 3 મિનિટની બોલાચાલી થાય. તો બોલાચાલી તો 2-3 જ મિનિટ હોય છે. ઘરમાં એ જે કઈ બોલાચાલી હોય છે ને થોડીક જ હોય છે, એ બહુ લાંબી નથી હોતી, પણ અસર બહુ લાંબી હોય છે. ઘરમાં હવારના પોરમાં નીકળતા હોય ને આપણને વાત કરી હોય કે તમને 3 દિવસથી કહ્યું આ માલ લઈ આવો, તમે ઘરે આવો ત્યારે વચ્ચે જ આ દુકાન આવે છે, પણ તમે 3 દિવસથી આ માલ લાવતા જ નથી. અમે તમારા માટે કરી મરી જઈએ છીએ ને તમારે અમારી કોઈ કિંમત નથી. આ કોમન સમાજ દરેક ઘરનો છે. તમારામાંથી મને જાણવાનું છે કે દરેક ઘરની અંદર આ વાત થાય છે કે અમે તમારા માટે કરી મરી જઈએ છીએ, તમારે અમારી કોઈ કિંમત નથી. એટલે આપણે સામે બાટકીએ તો અમે શું બીજા મત કરીએ છીએ? અને એ થોડી 5-7 મિનિટ જ ખાલી આ ચર્ચા થઈ હોય, પણ એ ચર્ચા હાંજે ઘરે જવાનું ત્યારે પગ ભારે થઈ જાય. એમ થાય કે એના કરતા આપણે નડિયાદનું તળાવ છે ને ત્યાં થોડી વાર બેસીને આવીએ, કાં તો બીજે ફરી આવીએ. 8-10 કલાક એની અસર રહેશે. તે આમ આપણે કઈ પણ ઓલું પાર્કિંગની વાત કરતા હતા, એનું કઈ થયું હોય, સભામાં આવીએ પણ સભામાં આપણું મન શું કરે? એ હું તો આમ જ કરતો તો મને રોકે છે શું કામ? હું ક્યાં સાચો છું ને એનો જ આપણે પ્રયત્ન કરીએ છીએ. આ બધી વાતો કરી, શિખરબદ્ધ મંદિરનું કર્યું. હવે કળશ ચઢાવવો અને મૂર્તિ પધરાવી. તેમાં પારસમણીનો કળશ અને ચિંતામણીની મૂર્તિ જોઈ. તો અમે પારસમણી અને શ્રીજી મહારાજ ચિંતામણી એ બે નિષ્ઠા પૂરી થાય એટલું બાકી છે, તે સર્વે સિદ્ધ કરો. એમ લક્ષ્મીબાગમાં અદ્ભુત વાતો કરી સૌને આનંદ કરાવ્યો. સોજિત્રાવાળા જેઠાભાઈ, ઝવેરભાઈ, વિજ્ઞાનદાસ તથા યજ્ઞપુરુષદાસ વગેરે તમામ મંડળને ખૂબ જ આનંદ થયો. શ્રીજી સ્વામીના ભાવથી ભરપૂર ભગતજીની મૂર્તિ જોઈ
કેટલાક સાધુ ભગતજીની પાછળ પાછળ ફરવા લાગ્યા. તેમાં રામચરણદાસ તથા બીજા કેટલાક સાધુ તો એકી નજરે ભગતજી સામું જોઈ રહેતા અને દર્શન કરતા. એટલે વિરોધીઓ ઉપાધિ કરવા માંડ્યા. આ ઉપાધિથી સોજિત્રાવાળા હરિભક્તોને ભગતજીના દર્શન સમાગમનું સુખ ન આવ્યું. તેથી જેઠાલાલે ભગતજીને કહ્યું, જો સાધુ પાછળ ન ફરે તો ઉપાધિ ન થાય અને અમને સુખ આવે. ત્યારે ભગતજીએ કહ્યું, આ સાધુ મંડળ પગે ચાલીને પાણી ડોળીને 60 ગાવ આવ્યા, તેને મારાથી ના કેમ પડાય? એ વાત સાંભળી સૌ શાંત થઈ ગયા. વિજ્ઞાનદાસજીએ જ્યારે આ જાણ્યું ત્યારે સૌ સંતને સમજાવ્યું કે આપણે જાણીએ કે ભગતજીને નહીં ગમતું હોય, પણ ભગતજી તો જેમ ભેગા રહી કથા વાર્તા દર્શનનો લાભ લઈએ તેમ રાજી છે. આ પ્રમાણે સમયામાં ભગતજીએ કથા વાર્તાનું સૌને સારું સુખ આપ્યું અને પછી મહુવા પધાર્યા. સાધુ વિજ્ઞાનદાસજી, યજ્ઞપુરુષદાસજી વગેરે સાધુનું મંડળ ગઢડાથી નીકળી સારંગપુર બરવાડા થઈને ત્યાંથી જિંજર ગયું. યજ્ઞપુરુષદાસે ભગતજીને ગઢડા પ્રથમના પ્રાર્થના કરી મંદવાડ માગ્યો હતો. એટલે તેમને અહીંથી તાવ શરૂ થયો. પછી ત્યાંથી સાધુ મંડળ રોજકે આવ્યું. રોજકેથી ગાફ, કમિયાળા અને બોરું થઈ વારણા આવ્યા. અહીં યજ્ઞપુરુષદાસને તાવ મટ્યો. પછી ગલિયાણા, ખાનપુર થઈને મોરજ આવ્યા. અહીં આ મંડળ 10 દિવસ રહ્યું અને હરિભક્તોને કથા વાર્તા કરી સુખ્યા કર્યા. મોરજથી નીકળી સિંજીવાડા થઈને સોજિત્રા આવ્યા. સોજિત્રાના હરિભક્તોને આ મંડળ પ્રત્યે ખૂબ જ ભાવ હતો. ધર્મ નિયમમાં શુદ્ધ વર્તન, શ્રીજી સ્વામીની સર્વોપરી નિષ્ઠા અને એ સમજણ પ્રવર્તવાનું જ દાન. કોઈ પદાર્થની ચીજોની ઈચ્છા નહીં. અહીં શુદ્ધ અપરિગ્રહ વ્રતના ધારક, ધર્મામૃત પ્રમાણે શુદ્ધ વર્તવાના આગ્રહી એવા આ મંડળે સોજિત્રાના હરિભક્તોને સાચો સત્સંગ સમજાવ્યો અને સત્સંગના સાચા સુખનો અનુભવ કરાવ્યો.